હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ મંડળ દ્વારા ગ્રુપ એ અને બીની જે એક્ઝામ છે ન્યૂ સીસીઈના સિલેબસ મુજબની, તેમાં આપણે મેથ્સની અંદર આજનો ટોપિક છે બહુપદીઓ અને અવયવીકરણ. તો તેની સમજૂતી અને દાખલાઓ વિશે આપણે ચર્ચા કરીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. પેલું છે બહુપદીઓનું એટલે શું. તો આપણે જોઈએ તો એક અથવા એક કરતાં વધુ પદો ધરાવતી અને ચોક્કસ નિયમોનું પાલન કરતી ગણતીય પદાવલીને આપણે બહુપદી કહેવામાં આવે છે. ચલ જેની કિંમત બદલાતી રહે તેને ચલ કહેવાય છે. એટલે એક્સ વાય ઝેડ આ બધા એબીસીની બધા છે એ ચલ કહેવાય. ઘાત એટલે બહુપદીમાં ચલની મહત્તમ સૌથી મોટી ઘાતને તે બહુપદીની ઘાત કહેવામાં આવે છે. એટલે ઉપર જે આપણે ઘાત હમણાં જોઈ તે મુજબ બહુપદીના પ્રકારો ઘાતના આધારે. તો સુરેખ બહુપદી છે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય છે. જોઈએ તો આપણે ઉદાહરણ 2xની એક ઘાત આપણે લખ્યું ન હોય તો એક ઘાત સમજવાની +3. દ્વિપદી જે બહુપદીની મહત્તમ 2 ઘાત હોય. ઉદાહરણ જોઈએ તો x² - 5x + 6 એટલે xની આપણે જે 2 ઘાત છે તે દ્વિપદી થાય. અને ત્રિઘાત બહુપદી એટલે 3 ઘાતવાળી હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહીએ. ઉદાહરણ આપણે જોઈએ છીએ xની 3 ઘાત -2xની 2 ઘાત + x - 1 જેમાં 3 ઘાત છે તે xની તે ત્રિઘાત બહુપદી કહેવાય. બીજું છે અવયવીકરણ એટલે શું. તો કોઈ પણ મોટી બહુપદી કે પદાવલીને તેના ગુણનરૂપ એટલે કે ગુણાકારના સ્વરૂપમાં નાના પદોમાં ફેરવવાની પ્રક્રિયાને અવયવીકરણ કહેવામાં આવે છે. અવયવીકરણની મુખ્ય રીતો છે સામાન્ય અવયવ કાઢવાની રીત, આપેલા પદોમાંથી સામાન્ય પદ બહાર કાઢવું. તો આપણે ઉદાહરણ જોઈએ તો 2x + 4 બરાબર સામાન્ય 2 આપણે કાઢી લીધા અલગ. તો કૌંસની અંદર આવશે 2x કૌંસની અંદર x + 2 જવાબ બનશે આપણો. નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે જોઈએ ધોરણ 9માં આવા સૂત્રનો ઉપયોગ કરતા. તો આ જે નિત્ય સમ છે પહેલાં આપણે આવી ગયા છીએ, ફરીવાર આપણે રિપીટ થાય છે. તો કૌંસની અંદર x + y² બરાબર x² + 2xy + 1y². બીજું છે માઇનસવાળું. કૌંસની અંદર x - y² બરાબર x² - 2x + y². પછી છે x² - y² બરાબર કૌંસની અંદર x - y અને કૌંસની અંદર x + y થાય. મધ્યમ પદ વિભાજનની રીત. દ્વિઘાત બહુપદી એ x² + ab એટલે bx + cના અવયવો પાડવા માટે મધ્યમ પદ bxના એવા 2 ભાગ પાડવામાં આવે કે જેથી તેનો સરવાળો b થાય અને ગુણાકાર a × c જેટલો થાય. હવે દાખલાઓ જોઈએ આપણે. બહુપદી 2x + 5માં ચલ કયો છે. તો x છે તેને આપણે ચલ કહેવાય. બીજો પ્રશ્ન બહુપદી 3x² + 2x + 1ની ઘાત કેટલી થશે. તો 2 ઘાત થશે. પ્રશ્ન ત્રીજો x² - 9ના અવયવો કેટલા થશે. તો તેનું આપણે સૂત્ર મુજબ જોઈએ તો x - 3 અને x + 3 થશે. પ્રશ્ન ચોથો છે બહુપદી x² + 2 5x + 6ના અવયવો પાડવાના છે. તો અવયવની અંદર પ્લસ છે બંને, તો 2x એટલે x + 2 પછી બીજા કૌંસની અંદર x + 3 આવશે અવયવ એના. પાંચમો પ્રશ્ન x² + 2 7x + 12 તો તેના અવયવો આપણે જોઈએ તો કૌંસની અંદર x + 3 અને બીજા કૌંસની અંદર x + 4 થશે. છઠ્ઠો પ્રશ્ન બહુપદી 4x² - 25ના અવયવો પાડવાના છે. તો કૌંસની અંદર 2x - 5 કૌંસ પૂરો કૌંસની અંદર 2x + 5 થશે. સુરેખ બહુપદી ax + bનું શૂન્ય કયું હોય. તો -b/a થશે જવાબ. આઠમો પ્રશ્ન છે બહુપદી 5x3 + 4x2 -3ના મહત્તમ ઘાત કેટલી થશે. 3 ઘાત થશે. સૌથી મોટી ઘાત છે એટલે 3. નવમો પ્રશ્ન છે x² - x - 6ના અવયવો કેટલા થશે. તો કૌંસની અંદર x - 3
ને x+2 થશે. 10મો પ્રશ્ન બહુપદી 2x² પ્લસ 7x+3 અવયવો પાડો. તો કૌંસની અંદર 2x - 1 કૌંસ પૂરો કૌંસની અંદર x+3 થશે. 11મો પ્રશ્ન જો કૌંસની અંદર x - 2 એ બહુપદી p(x)નો અવયવ હોય તો p(2) ની કિંમત કેટલી થશે? તો 0 થશે. 12મો પ્રશ્ન x² પ્લસ 8x પ્લસ 16 અવયવો કેટલા થશે? તો x+4 થશે. ત્રીજો પ્રશ્ન બહુપદી 3x - 12 માંથી સામાન્ય અવયવ શું નીકળશે? તો 3 નીકળશે, જે 3 કૌંસની અંદર x+4 આપે છે. જો સામાન્ય અવયવ આપણે કીધું છે એટલે 3 અલગથી નીકળશે. 14મો પ્રશ્ન દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેટલું છે? તો ax² પ્લસ b² પ્લસ c થશે. 15મો પ્રશ્ન x² - 2x પ્લસ 1 અવયવો કેટલા થશે? તો કૌંસની અંદર x - 1² થશે. 16મો પ્રશ્ન બહુપદી x² પ્લસ 10x પ્લસ 21 અવયવો કેટલા થશે? તો કૌંસની અંદર x+7 અને x+3 થશે. 17મો પ્રશ્ન બહુપદી 2x પ્લસ 8નું અવયવીકરણ કેટલું થશે? તો 2 કૌંસની અંદર x+4 થશે. 18મો પ્રશ્ન x² - 4x પ્લસ 4 અવયવો કેટલા થશે? તો કૌંસની અંદર x-2² થશે. 19મો પ્રશ્ન બહુપદી 3x² પ્લસ 6xનો અવયવ શું થશે? તો 3x કૌંસની અંદર x+2 થશે. 20મો ક્વેશ્ચન x² પ્લસ 9² પ્લસ 20 અવયવો શોધો. તો કૌંસની અંદર x+4 અને x+5 થશે. 21મો પ્રશ્ન શું xનો ઘન પ્લસ 1 એક બહુપદી છે? તો આ બહુપદી કહેવાય. 22મો પ્રશ્ન બહુપદી 5x² - 5 માંથી સામાન્ય શું નીકળશે? તો 5 નીકળશે, આપણે જોઈ શકીએ છીએ. 23મો પ્રશ્ન x² - 5x પ્લસ 6 અવયવો પાડો. તો કૌંસની અંદર x - 2 અને x - 3 થશે. 24મો પ્રશ્ન બહુપદી 7x પ્લસ 21 અવયવો શોધો. તો 7x કૌંસની અંદર x+3 થશે. 25મો ક્વેશ્ચન x² પ્લસ 12x પ્લસ 35 અવયવો પાડો. તો કૌંસની અંદર x+5 અને x+7 થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.